श्री चिराग कोरडिया साहेब, पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भुज तथा श्री विकास सुंडा साहेब, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિનોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ફરતા વાટ ગોળિયાસર રોડ પર જૂના તાબુ વિસ્તાર આશાપુરા માઇન્સના પ્લોટો પાસે એક ટાટા કંપનીનું ડમ્પર જેના રજિસ્ટ્રેશન નંબર GJ12BZ 5569 વાળું ખનીજ ભરી આવતું હોય તે ડમ્પરને ઊભું રખાવી તપાસ કરતા વાહન ચાલક કાંજી દેસર સંધાર ઉંમર વર્ષ 35 રહે વાંટ તાલુકો માંડવીવાડાના કબજાના વાહનમાં ભરેલ બેન્ટોનાઇટ અંગે પૂછપરછ કરી બેન્ટોનાઇટ ભરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા ન હોય, જેથી ખાણ ખનીજ ધાર કલમ 34 મુજબ ડમ્પર ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે।